મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 3 સંશ્લેષિત રેશા અને પ્લાસ્ટિક, જેની અંદર આપણે પ્લાસ્ટિક વિશે જોયું હતું કે પ્લાસ્ટિક એટલે શું, પ્લાસ્ટિક એટલે શું, તે એના પ્રકાર જોયા હતા, એના ઉદાહરણ જોયા હતા આપણે. પછી પ્લાસ્ટિકની આપણે ગોઠવણી જોઈ હતી, બરાબર ને? તો પ્લાસ્ટિક એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી, જે એક પ્રકારનો સંશ્લેષિત રેશા જેવું જ છે. પછી એને બે ગોઠવણી બે રીતે થતી હતી. એક રૈખિક પ્રકારનો પ્લાસ્ટિક હતું અને બીજું હતું અરૈખિક ગોઠવણી, બરાબર ને? એક રૈખિક ગોઠવણી, બીજી અરૈખિક ગોઠવણી. એના ગોઠવણી હતી, એના પ્રકાર બે હતા. એક થર્મોસેટિંગ આવે અને એક થર્મોપ્લાસ્ટિક આવે. અને એના પણ આપણે ઉદાહરણ જોયા હતા. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણની અંદર આપણે જોયું હતું રબર છે, મીન્સ કે ટબ છે, આપણે ઘરની અંદર નાસ્તો કરવાનો જે ડબ્બો છે, એ બધું થર્મોપ્લાસ્ટિકમાં આવે. કેમ તો કે જેને ગરમ કરવાથી નરમ થઈ જાય છે અને તેને બીજા આકારમાં ઢાળી શકાય છે. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક, સ્વિચ બોર્ડ, સ્વિચ, આપણે ઘરમાં યુઝ થતી જે ડિનર સેટની જે ડીશ આવે છે મેલામાઇન, એ ડિનર સેટની ડીશો, પછી બીજું શું આવે એની અંદર, તો આપણે કુકર જે છે, કુકરના હાથો, નોનસ્ટિક તવીનો જે કઢાઈના હાથા જે આવે છે, એ બધા જ થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય, કે જે ગરમ થતા નથી અને એક વખત એનો આકાર આપ્યા પછી તેને બીજું કોઈ આકાર આપી શકાતો નથી, બરાબર? એકદમ બરાબર હોય છે. તો એની અંદર આપણે આ જોયું. હવે નેક્સ્ટ આવે છે એની અંદર તમે જો પ્લાસ્ટિકની અંદર, તો પ્લાસ્ટિકના ગુણધર્મો જણાવો કીધું છે. શું કીધું છે નેક્સ્ટ? પ્લાસ્ટિકના ગુણધર્મો. કે પ્લાસ્ટિકની ગુણધર્મો કીધું તો કે અત્યારે તમે હાલના સમયમાં જુઓ, સ્ટીલની વસ્તુ કરતાં પ્લાસ્ટિકની વસ્તુનો વપરાશ વધ્યો છે. તો એનો વપરાશ શા માટે વધ્યો, તો એના ગુણધર્મો જાણીશું તો આપણને ખબર પડશે ને. એમનામ તો આપણને ખબર પડવાની જ નથી. તો પ્લાસ્ટિકના ગુણધર્મો આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપી દો એની અંદર. પ્લાસ્ટિકના ગુણધર્મો, બરાબર? તો પ્લાસ્ટિકના ગુણધર્મોની અંદર આપણે જોઈએ પ્લાસ્ટિકના ગુણધર્મોમાં આપણે જોઈએ આગળ પહેલો જ ગુણધર્મ આવે છે કે પ્લાસ્ટિક, તમે જુઓ એ શું છે, તો કે પ્લાસ્ટિક એ રસાયણની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. કેમ રસાયણની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે? તો કે પ્લાસ્ટિકની અંદર તમે ગમે તે રસાયણ ભરો ને, તો એ રસાયણ સાથે પ્રક્રિયા કરતો નથી. જ્યારે આપણે બીજી વાત કરીએ તો જેમ કે એલ્યુમિનિયમની વસ્તુમાં તમારા મમ્મી કે તમારા ઘરના કોઈ પણ એમાં પાણી વધારે સમય નહીં રાખે, અથવા તો એની અંદર ખાટી વસ્તુ પણ એક પ્રકારનું રસાયણ થયું ને, ખટાશ. જ્યારે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરવામાં આવશે, કેમ તો કે પ્લાસ્ટિક એ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. કોઈ પણ પદાર્થ સાથે પ્લાસ્ટિક રાસાયણિક પ્રક્રિયા નથી કરતો. આપણે ફ્રોઝન કરવા માટે હંમેશા તમારા ઘરની અંદર તમારા મમ્મી ફ્રીજમાં ફ્રોઝન કરે છે, તો એ ફ્રોઝન કરવા માટે હંમેશા કેવી વસ્તુ વાપરે છે? એલ્યુમિનિયમનો ડબ્બો હોય છે, સ્ટીલનો ડબ્બો હોય છે? ના મેડમ, ફ્રોઝન કરવા માટેના હવા ચુસ્ત ડબ્બા આવે ને એમાં કરે છે. તો એ ડબ્બો બનેલો શેનો છે? તો કે એ ડબ્બો પ્લાસ્ટિકનો જ બનેલો છે. તમે કેરી ફ્રોઝન કરશો, અત્યારે સિઝન કઈ કેરી, તો કેરીનું ફ્રોઝન કર્યું તો પ્લાસ્ટિકના ડબ્બામાં જ કર્યું. કેમ સ્ટીલ કે એલ્યુમિનિયમમાં ના કરતું? કારણ કે સ્ટીલ કે એલ્યુમિનિયમ રાસાયણિક પ્રક્રિયા કરે છે, જ્યારે પ્લાસ્ટિક જે છે એ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ખ્યાલ આવ્યો? એ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ફ્રોઝન એટલા માટે એમાં કરવામાં આવે છે, કેરીનું કરે છે, લીંબુના રસનું થાય છે, વટાણાનું કરે છે. વ્યક્તિને જેને જે લાંબા સમય સુધી ખાવું હોય એનું ફ્રોઝન થાય. ખ્યાલ આવ્યો? એટલે જ તો પહેલો પોઈન્ટ કીધો છે કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. તો પહેલા જ પોઈન્ટમાં લખવાનું કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. કેવું છે? રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય
છે. રાસાયણિક દ્રષ્ટિએ પ્લાસ્ટિક નિષ્ક્રિય છે. બીજી વસ્તુ તમે જુઓ, બધામાં થાય પ્લાસ્ટિકમાં ના થાય. હવે બીજો પોઈન્ટ આવે છે કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. ક્યારે જોયું પ્લાસ્ટિકને કાટ લાગ્યો હોય? તમે વરસાદની સિઝનમાં, ભેજની સિઝનમાં કે ગમે ત્યારે એને તમે બહાર મૂકી રાખો, પલાળીને પણ રાખો, આખું વરસ પલાળી રાખો ડબ્બાને, એમાં પ્લાસ્ટિક નથી કંઈ ઓગળી જતું કે પ્લાસ્ટિકનો નથી કાટ લાગતો. જ્યારે લોખંડનો કે એલ્યુમિનિયમ કે સ્ટીલના ડબ્બાને તમે રાખી મૂકજો, એને શું લાગે છે? ડબ્બો કટાઈ જાય છે, કાટ લાગે છે. તો કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. તો બીજા પોઈન્ટમાં લખવાનું પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. પ્લાસ્ટિક કટાતું નથી. તમે એની અંદર ગમે તેવું ખાટું રસાયણ કેમ ના ભરો તો એ કટાતું નથી. તમારે એસિડની જ વાત કરીએ, ચલો આપણા ઘરમાં એસિડ છે તો એસિડ કાં તો કાચની બોટલમાં હોય કાં તો પ્લાસ્ટિકની બોટલમાં હોય છે. ક્યારે તમે એસિડ છે, લિક્વિડ છે, સાબુ છે, ક્યારે તમે જોયું કે સ્ટીલના કે એલ્યુમિનિયમના ડબ્બાની અંદર પડ્યું હોય? ના, નથી જોવા મળતું. કેમ? કે બધા જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. પ્લાસ્ટિક સાથે કોઈ જ રાસાયણિક પ્રક્રિયા નથી થતું ને એને કાટ પણ લાગતો નથી. એમનામ પેક મૂકી દીધું, વર્ષો પછી કાઢો તો પણ એવું એવું રહેવાનું છે. ખ્યાલ આવે? તો નેક્સ્ટ પોઈન્ટ આવે છે એની અંદર બીજો કે પ્લાસ્ટિક કેવું છે? લોખંડનું ટીપડાને ઉંચકો ને પ્લાસ્ટિકના ટીપડાને ઉંચકો. કોનો વજન હલકો લાગશે? તો કે પ્લાસ્ટિકનો. મેડમ, તો કે પ્લાસ્ટિક વજનમાં હલકું, મજબૂત અને ટકાઉ છે. કારણ કે પ્લાસ્ટિક લાંબા સમય સુધી ચાલે. આપણે એક ટીપડું ઘઉં ભરવા માટે પ્લાસ્ટિકનું લીધા હોય, હવે ડ્રમ આવી ગયા છે પ્લાસ્ટિકના, અને સામે એલ્યુમિનિયમ કે લોખંડનું કે લીધું હોય તો એને તકલીફ પડશે કે કાટ લાગી જશે, વધારે પડતો ભેજ હોય તો એને ધોઈને તડકે સૂકવી દેવું પડે, નહીંતર ભેજ રહી ગયો હોય તો વસ્તુ બી ખરાબ થઈ જાય. જ્યારે પ્લાસ્ટિક, અને એને ઊંચકવું પણ વજનમાં હાર્ડ પડે, વધારે વજનવાળું પડે, સહેલું ના પડે. જ્યારે પ્લાસ્ટિકને તમે સરળતાથી ખસેડી શકો, બરાબર? એટલે કે પ્લાસ્ટિક વજનમાં હલકું, મજબૂત અને ટકાઉ છે. કેવું છે? ટકાઉ છે. કેમ ટકાઉ કીધું? તો કે પ્લાસ્ટિક ટકાઉ છે, લાંબા સમય સુધી પ્લાસ્ટિક સારું રહે છે અને કંઈ ખરાબ થતું નથી, કે કાટ નથી લાગતો, કોઈ પણ જાતનું નુકસાન નથી થતું. બીજું તમે જુઓ કે પ્લાસ્ટિકને કોઈ પણ આકારમાં કે કોઈ પણ કદમાં ઢાળી શકાય છે. તમે પ્લાસ્ટિકમાં જો તમે પ્લાસ્ટિકની દુકાનમાં આંટો મારો, તમારે કંઈ નથી લેવું છતાં પણ અમુક વસ્તુ એટલી આપણને આકર્ષિત લાગે છે કે ના લેવી હોય તો આપણને જોઈને ગમે જાય. એને તમે ગમે તે રંગમાં ઢાળી શકો, ગમે તે રંગ એને આપી શકાય, ગમે તે આકારમાં પણ ઢાળી શકાય. પ્લાસ્ટિકના આકાર જેવો સ્ટીલનો આકાર નથી હોતો ઘણી વસ્તુ. ખ્યાલ આવ્યો? તો કે પ્લાસ્ટિક કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને શું કરી શકાય છે? પ્લાસ્ટિકને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે. કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે અથવા તો તેને બનાવી શકાય છે. ઢાળી શકાય છે અથવા તો તેને બનાવી શકાય છે. ગમે તે આકાર તમે એનો લઈ શકો. અત્યારે કેટલા નવી વેરાયટીઝ આવે છે પ્લાસ્ટિકની અંદર. તમે દુકાનમાં ખાલી આટો મારશો ને તો પણ તમને જોવું ગમશે. ભલે નહીં લેવાનું, આટો મારીને પાછું આવવાનું, પણ તમને ખ્યાલ આવે કે પ્લાસ્ટિકની વેરાયટીઓ કેટલી બધી માર્કેટમાં અવેલેબલ છે. એના પછી આવે છે, આપણે હમણાં તમને કીધું કે એને વિવિધ રંગમાં બનાવી શકાય છે. જો એકથી એક ચડિયાતો રંગ, લાઇટ રંગ, ડાર્ક રંગ બધા તમને એની અંદર મળી રહેશે. તો કે પ્લાસ્ટિકને વિવિધ રંગમાં બનાવી શકાય છે. પ્લાસ્ટિકને વિવિધ રંગમાં બનાવી શકાય છે. પ્લાસ્ટિકને ગમે તે આકાર, ગમે તે રંગ, લાલ છે, મીન્સ કે રેડ છે, બ્લુ છે,
પર્પલ છે, ગ્રીન છે, ગમે તે રંગ એને તમે આપી શકો. જ્યારે સ્ટીલના ડબ્બાનો તો એક જ કલર સિલ્વર કલર, પિત્તળના હોય તો ગોલ્ડન કલર જેવો હોય, એલ્યુમિનિયમનો હોય તો સિલ્વર કલર જેવો હોય, પેલો ચળકતો હોય થોડો ઓછો ચળકવાળો, એનો એક જ આવે. પણ પ્લાસ્ટિકના તો આ તમને રંગ જોઈને અમુક વસ્તુ તો કલરથી તમને ગમે છે. નેક્સ્ટ આવે છે પ્લાસ્ટિક. અને એક પાછો મેઇન ફાયદો શું અત્યારની આ મોંઘવારીના સમયમાં, તો કે મેડમ પ્લાસ્ટિક સસ્તું હોય છે. સ્ટીલ કરતાં પણ પ્લાસ્ટિક સસ્તું હોય છે. પ્લાસ્ટિક કેવું હોય છે તો કે પ્લાસ્ટિક અન્ય ધાતુ કરતાં પ્લાસ્ટિક ધાતુઓ કરતાં સસ્તું હોય છે. પ્લાસ્ટિક ધાતુઓ કરતાં સસ્તું હોય છે. તમે જો પ્લાસ્ટિક વજનમાં હલકું પણ છે, સસ્તું પણ છે. હલકું પણ છે અને સસ્તું પણ છે. નેક્સ્ટ આવે છે પ્લાસ્ટિકને હલકું હોવાથી તેની હેરફેર ઝડપથી કરી શકાય છે. પ્લાસ્ટિકમાં વજન જ ના હોય, ઝડપથી આમ ફેરવી નાખે. પણ એની જગ્યાએ લોખંડનો ડ્રમ હોય કે પછી કંઈ બીજી વસ્તુ હોય તો એને ફેરવવું હોય તો આપણે રાહ જોવી પડે કે ઘરના કોઈ સભ્યો આવે તો આપણે એને ટેકો કરાવે તો આપણે એને ફેરવી શકીએ. અને પ્લાસ્ટિકની વસ્તુ હોય તો એકલા ડબ્બો ઉપર ચડાવી પણ શકીએ, મૂકી પણ શકીએ. બીજી વસ્તુ એટલી ઝડપથી મૂકી કે ચડાવી શકો નહીં, બીજી ધાતુ બની હોય. તો કે પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી તેની હેરફેર પણ સરળતાથી કરી શકીએ છીએ. પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. તેની હેરફેર કેવી થાય છે તો કે તેની હેરફેર સરળતાથી થઈ શકે છે. તો આ ગુણધર્મો ઉપરથી હવે તમને ખ્યાલ આવે. બોલો, પ્લાસ્ટિકનો ઉપયોગ વધે કે બીજી ધાતુઓનો ઉપયોગ વધે? તો કે મેડમ સ્વાભાવિક છે, આટલા બધા ગુણ હોય તો પ્લાસ્ટિકનો જ વધે ને. ખ્યાલ આવી ગયો તમને? પ્લાસ્ટિકના ગુણધર્મો ફરી એક વખત બોલું છું, ધ્યાન રાખજો કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. પ્લાસ્ટિક વજનમાં હલકું, મજબૂત અને ટકાઉ છે. પ્લાસ્ટિકને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને વિવિધ રંગમાં બનાવી શકાય છે. પ્લાસ્ટિક ધાતુઓ કરતાં સસ્તું હોય છે અને પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી તેની હેરફેર પણ સરળતાથી થાય છે. તો ખ્યાલ આવી ગયો પ્લાસ્ટિકનો. એના પછી નેક્સ્ટ હવે મેં તમને કીધું એમ કે આધુનિક સમયમાં પ્લાસ્ટિકનું સ્થાન, ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. કે એટલે કે આધુનિક સમયમાં પ્લાસ્ટિકનું મહત્વ વધતું ગયું છે. ધાતુ કરતાં પ્લાસ્ટિકનું મહત્વ વધી રહ્યું છે. શેના કારણેથી? તો આ જ વસ્તુ એની અંદર આવે છે પણ થોડું ડિફરન્ટ કરીને લખવાનું છે. તો ધ્યાન આપી દો. અહીંયા આપણે જોઈએ એની અંદર હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ પ્રશ્ન આવે છે આધુનિક સમયમાં પ્લાસ્ટિકનું સ્થાન આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. ઊંધું લખેલું છે, ધ્યાન આપજો. આધુનિક સમયમાં ધાતુનું સ્થાન કોને લીધું છે? તો કે પ્લાસ્ટિકે. ઊંધું લખાઈ રહ્યું હતું. કોને લીધું? આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. કેમ પ્લાસ્ટિકે લીધું? તો આપણે એની ગુણવત્તા જોઈ ને, ગુણધર્મો જોયા તો એના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે પ્લાસ્ટિક જ લેવાય, ધાતુ ના લેવાય. પણ આપણે હમણાં એના ગેરફાયદા જોઈશું ને એટલે એમ થશે કે ના ટીચર પ્લાસ્ટિક તો લેવાય જ નહીં. ચલો તો જોઈએ આપણે તો કે ધાતુની સરખામણીએ પ્લાસ્ટિકના ઘણા ફાયદા છે જે આપણે જોવાના છે. તો પહેલું જ આપણે લખી શકીએ છીએ કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. જે આપણે ગુણધર્મ લખ્યો હતો ને
પ્લાસ્ટિકમાં ગમે તે પદાર્થ તમે ભરવામાં આવે તો એ પદાર્થ પર તેની કોઈ જ અસર થતી નથી. તો કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવાથી પ્લાસ્ટિકમાં ભરેલા પદાર્થો પર પ્લાસ્ટિકની અસર થતી નથી. તો પહેલો જ પોઈન્ટ એમાં લખવાનો કે પ્લાસ્ટિક રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. કેવું છે? રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. કેમ નિષ્ક્રિય? તો કે પ્લાસ્ટિકમાં ભરેલી વસ્તુ પર રસાયણની કોઈ જ અસર થતી નથી. શું થતું નથી? તો કે રસાયણની કોઈ અસર થતી નથી. બીજો પોઈન્ટ આવે તેને કાટ લાગતો નથી. તેને શું થતું નથી? તો કે અહીંયા લખવું હોય તો હું કૌંસ કરું છું એટલે તમને ખ્યાલ આવે કે મેડમે કૌંસ શા માટે કર્યો તો એની અંદર લખી શકાય. પણ તમે હમણાં ટીચર આપેલો ગુણધર્મ જ લખો. બરાબર? તો એમાં લખી શકાય કે પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા રસાયણની તેના ઉપર કોઈ જ અસર થતી નથી. પ્લાસ્ટિકના વાસણમાં ભરેલા રસાયણની તેના પર કોઈ જ અસર થતી નથી. ક્લિયર? ત્યારબાદ આવે છે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. એના પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે ધાતુની તુલનામાં પ્લાસ્ટિક વજનમાં હલકું છે. ધાતુની તુલનામાં પ્લાસ્ટિક કેવું છે? તો કે ધાતુની તુલના કે સરખામણી બંને એક જ થાય. ધાતુની સરખામણીએ પ્લાસ્ટિક વજનમાં હલકું છે. ધાતુની સરખામણીએ પ્લાસ્ટિક વજનમાં કેવું છે? તો કે ધાતુની સરખામણીએ પ્લાસ્ટિક વજનમાં હલકું છે. એના પછી નેક્સ્ટ આવે છે કે પ્લાસ્ટિક હવે આમાં અહીંયા સરસ મજાનું દેખાય વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી કરી શકાય છે. તો નેક્સ્ટ પોઈન્ટમાં લખવાનું કે પ્લાસ્ટિકની હેરફેર સરળતાથી કરી શકાય છે. કેમ સરળતાથી કરી શકાય છે? તો કે પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી કરી શકાય છે. નેક્સ્ટ આવે છે કે પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ એટલે કે વિવિધ વસ્તુઓ તેને વિવિધ આકારમાં અને તેને વિવિધ રંગમાં બનાવી શકાય છે. બરાબર? એટલે કે પ્લાસ્ટિકને હમણાં જ આપણે કીધું એમ વિવિધ રંગમાં બનાવી અને આકર્ષિત કરી શકાય છે. તો કે પ્લાસ્ટિકની વસ્તુને વિવિધ રંગમાં બનાવીને આકર્ષિત કરી શકાય છે. પ્લાસ્ટિકની વસ્તુઓને વિવિધ રંગમાં બનાવી આકર્ષિત કરી શકાય છે. મેં તમને હમણાં કીધું એક અમુક વસ્તુ તમારે નથી જ લેવી છતાં પણ એનો કલર એનો આકાર એને જોઈ અને આપણને એમ થાય કે ચલો લઈ લઈએ એટલી મસ્ત લાગે. એના પછી નેક્સ્ટ આવે છે કે પ્લાસ્ટિકને વિવિધ રંગને અને કદમાં સરળતાથી ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને શું કરી શકાય છે? તો કે પ્લાસ્ટિકને વિવિધ રંગમાં અને આકારમાં તેનો વિવિધ રંગ આકાર તમે જો લાઇટ ડાર્ક કલર કરીને પણ બહુ મસ્ત આકર્ષિત વસ્તુઓ બનાવવામાં આવે છે. તો કે તેને વિવિધ આકાર કે કદમાં તેને વિવિધ રંગમાં આકારમાં અને કદમાં
બનાવી શકાય છે. પ્લાસ્ટિકને વિવિધ રંગ, કદ અને આકારમાં બનાવી શકાય. એના પછી નેક્સ્ટ તમે જુઓ છો, નેક્સ્ટનો પોઈન્ટ આવે છે, તમે જુઓ એની અંદર કે તેને રિસાયકલ કરી શકાતું હોવાથી તેને ભંગારમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે તેને ભંગાર પણ ઉપયોગી બને છે. પ્લાસ્ટિકનું શું કરી શકાતું હોવાથી, તો કે પ્લાસ્ટિકનું રિસાયકલ અથવા તેનું રિસાયકલિંગ લખાય છે, સાયકલિંગ, બરાબર, તેનું રિસાયકલિંગ, તેનું રિસાયકલિંગ થતું હોવાથી તેનો ભંગાર પણ ઉપયોગી છે. તેનો ભંગાર પણ ઉપયોગી છે. ખ્યાલ આવી ગયો? તો હતું. આથી આપણે લખી શકીએ કે તેથી આધુનિક સમયમાં ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. પહેલાના સમયમાં તમે જુઓ, પ્લાસ્ટિકનો ખુરશીઓ નતી જોવા મળતી, લાકડાની ખુરશીઓ હતી. જ્યારે અત્યારે પ્લાસ્ટિકની ખુરશીઓ થઈ ગઈ, લાકડાની ખુરશી ઘરમાં હોવા છતાં પણ નથી નીકાળતા, જગ્યા વધારે રોકે છે. અથવા તો લાકડું ખવાય અથવા લાકડું ખરાબ થઈ જાય, ઉધે લાગી જાય તો ખવાય પણ જાય, પ્લાસ્ટિકને ઉધે તો લાગવાનું નથી ને, બરાબર. પહેલાના સમયની અંદર અમુક જે લાકડાની ફ્રેમો કરવામાં આવતા, હાલની અંદર હવે તો એ પણ નથી થતું. અત્યારે શું થવા માંડ્યું છે, ફાઈબરની વસ્તુનો વધારે પડતો ઉપયોગ થવા માંડ્યો છે. એટલા માટે ધાતુનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. તો અહીંયા આજે મેં તમને બે પ્રશ્નો ચલાયા. જો એમાં ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ, આભાર. બરાબર, આપણે જોઈ લેવાનું તમને ના ખબર પડે એમાં.